ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે અહીંયા ટ્રિગોનોમેટ્રીઝ લેક્ચર સિરીઝ ચાલુ છે. તો એના અંદર આજે આપણે ભણવાના છે પીરિયડ ઓફ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ એન્ડ ગ્રાફ. તો અહીંયા આપણે જોઈ લઈએ એક્ઝેક્ટલી શું પ્રોસેસ છે. તો પીરિયડ ઓફ ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ એટલે અહીંયા મેં તમારી પાસે અહીંયા જે ગ્રાફ ડ્રો કરેલા છે એ ગ્રાફના અંદર બરાબર આપણે સમજીએ કે આ જે ગ્રાફ છે એ સાઇન ફંક્શનનો ગ્રાફ છે, અહીંયા જે છે એ કોસનો ગ્રાફ છે અને આ ફંક્શન છે ટેનનો ગ્રાફ છે. તો હવે અહીંયા જો તમે આ 0 થી સ્ટાર્ટ કરો અને 2π ના વચ્ચે જે પ્રોસેસ છે 0 થી 2π માં આટલો ટુકડો, એના એ જ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ થાય છે, એના એ જ વસ્તુ અહીંયા ફરીથી રિપીટ થાય છે. એટલે સાઇન ફંક્શનનો કદાચ તમને એમ કે પીરિયડ શું છે, તો પીરિયડ એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ આવર્તમાન. ધ પીરિયડ ઓફ સાઇન ફંક્શન ઇઝ વોટ? તો ટોટલ કેટલો ઇન્ટરવલ રિપીટ થાય છે? 0 to 2π. સો આન્સર ઇઝ યોર 2π. હવે અહીંયા જો આ ફંક્શન કેવું છે, સાઇન 0 0 મળે છે, અહીંયા જો 0 ની વેલ્યુ તમને અહીંયા 1 મળે છે. સો ધીસ ઇઝ અ કોસ ફંક્શન. પણ કોસ ફંક્શન માટે એ જ છે કે જો અહીંયા 0 થી સ્ટાર્ટ કરીને 2π વચ્ચે આ જે ઇન્ટરવલ છે એના એ જ વસ્તુ તમને આગળ રિપીટ થતી જોવા મળશે. સો ધેટ ઇઝ અગેન કોસનો પણ પીરિયડ કેટલો છે? આવર્તમાન. ઇટ ઇઝ આર 2π. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઇન 2π, કોસ ઇઝ અગેન 2π. ટેન માટે તમે અહીંયા જુઓ તો જો જે -π/2 છે, π/2 એટલે આટલી ઇન્ટરવલની વેલ્યુઝ અહીંયા ફરીથી રિપીટ થાય છે. એટલે હવે તમે આની જો રેન્જ વિચારો તો π/2 માઇનસ π/2, તો માઇનસ પ્લસ થઈ જશે એટલે ધેટ ઇઝ અ π/2 પ્લસ π/2 કરો એટલે π. તો 10 નો પીરિયડ ધેટ ઇઝ 10 નું આવર્તમાન કેટલું છે? π છે. એટલે 1 માર્ક્સનો એમસીક્યુ ઘણી વખતે પૂછાયેલો છે કે ભાઈ આવર્તમાન તો સાઇન નો પીરિયડ કેટલો થશે તમારી પાસે અહીંયા? જસ્ટ અ મિનિટ. યસ, તો સાઇન નો પીરિયડ તમારી જોડે 2π થશે. કોસ માટેનો પીરિયડ પણ કેટલો છે? 2π છે. 10 નો પીરિયડ કેટલો છે? π છે. તો સાઇન નો ઇન્વર્સ ધેટ ઇઝ કોસેક, તો એનો પીરિયડ પણ 2π થશે. અહીંયા સેક નો પીરિયડ પણ 2π છે અને અહીંયા કોટ નો પીરિયડ કેટલો થઈ જશે તમારી જોડે? π થશે. એટલે આ ખાસ બરાબર ધ્યાન રાખવાનું છે. હવે કદાચ એવું બને કે ભાઈ સાઇન અહીંયા ax પ્લસ b આનો પીરિયડ કેટલો, તો તમારે બરાબર સમજવાનું કે અહીંયા 2π તો છે જ, x ની જોડે જે મલ્ટીપ્લાય થયેલું હોય એ અહીંયા તમારે ડિવાઈડ થશે. ધેટ ઇઝ તમને એવું ક્વેશ્ચનમાં પૂછી લે કદાચ કે વોટ ઇઝ ધ પીરિયડ ઓફ સાઇન 3x પ્લસ 7, તો આ કોન્સ્ટન્ટને કંઈ નથી જોવાનું, તમારી જોડે અહીંયા 3x છે. સો આન્સર ઇઝ વોટ? 2π ડિવાઇડેડ બાય અહીંયા 3 કરી દો. વોટ ઇઝ ધ પીરિયડ ઓફ કોસ 4x માઇનસ 5, તો અહીંયા પણ તમારે જરાય ગભરાવાનું નથી, x ની જોડે 4 છે તો નીચે 4, ધેટ ઇઝ 2π. વોટ ઇઝ ધ પીરિયડ ઓફ કોટ x/2 પ્લસ 1, તો હવે તમારી જોડે કોટનો પીરિયડ π છે, x/2 એટલે x ની જોડે કોણ છે? 1/2, તો નીચે 1/2, સો 2 પાછો ન્યુમરેટરમાં જશે. સો ઇટ ઇઝ આન્સર ઇઝ યોર 2π. એટલે આવું શાંતિથી આપણે પીરિયડ એટલે 1 માર્ક્સનો એમસીક્યુ તમારે ગેરંટીથી અહીંયા ક્લિયર થઈ જશે. ક્લિયર? હવે પીરિયડ ઓફ સાઇન 3x પ્લસ 2 એટલે એનું મુખ્ય આવર્તમાન, તો અહીંયા શું આન્સર આવે? 2π ડિવાઇડેડ બાય 3. ક્લિયર? બરાબર સમજાય છે? અહીંયા 10 માટે શું આવે? તો π છે, ડિવાઇડેડ બાય 1/2 કરવામાં આવે એટલે શું આન્સર આવશે તમારી જોડે? 2π થશે. ક્લિયર? એટલે આપણી જોડે હવે કદાચ તમને એવું થાય કે ભાઈ સાઇન x/2 પ્લસ કોસ x/3 છે તો એનો પીરિયડ કેટલો? તો હવે અહીંયા બરાબર આપણે સમજીએ કે ભાઈ સાઇન x/2 નો પીરિયડ એટલે તમને શું મળશે? 2π/2 કરો, ધેટ ઇઝ તમને શું મળી જશે? π મળી જશે. સોરી, 2π/1/2 કરીશું ને આપણે, કારણ કે x/2 છે એટલે અહીંયા શું થશે તમારી જોડે? 4π થશે. ચલો, કોસ x/3 નો પીરિયડ કેટલો થશે? તો અહીંયા પણ 2π અપોન અહીંયા 1/3 થશે, તો ધેટ ઇઝ 6π થશે. એટલે હવે જો શું થશે, આ બંનેનું જ્યારે ટોટલ કરવામાં આવે તો 4π, એને આગળ વધો તો 8π, એને આગળ રિપીટ કરતા જાઓ તમે તો અહીંયા તમારી જોડે શું થશે? 12π, 16π, 20π અપ ટુ એટસેટ્રા. હવે અહીંયા આગળ વધો તો 6π, 12π, અહીંયા આગળ વધો તો 18π,
હજી આગળ વધો તો 24 પાઈ અપ ટુ એટસેટ્રા. તો હવે જોવાનું તમારે અહીંયા જે બંનેમાં કોમન જે એલસીએમ ટાઈપનું જે મળે છે એ 12 પાઈ છે. તો sin x/2 પ્લસ cos x/3 નો પીરિયડ કેટલો થશે તમારી જોડે અહીંયા 12 પાઈ થઈ જશે. ક્લિયર? એટલે આ એકદમ આપણે શાંતિથી સમજી લીધું પીરિયડ કેવી રીતે મળી શકે. હવે ગ્રાફ ડ્રો કરવો છે અને એ જનરલી તમને હું કહી દઉં કે ક્વેશ્ચન 3B આપણે બરાબર સમજી લઈએ તો 1 માર્ક્સનો MCQ પૂછાઈ શકે અને ક્વેશ્ચન 3B એના અંદર એટલે 4 માર્ક્સનો ગ્રાફ લગભગ 99% તમને હોય છે ને હોય છે. એટલે હવે જો તમને મિતેશ મેથ્સ ચેનલમાં મજા આવી રહી છે, વિડીયોને લાઈક પણ કરી રહ્યા છો, તમે મેક્સિમમ સ્ટુડન્ટને સબસ્ક્રાઇબ કરી છે. હવે આપણી જોડે એક વોટ્સએપ ગ્રુપ છે જેના અંદર આપણે હવે યુટ્યુબ સિવાય ગૂગલ મીટ પર પણ આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. તો એના ઉપર તમે વોટ્સએપની લિંક આપેલી છે, એમાં જોઈન થઈ શકો છો. તો એમાં તમને ક્યારેક નેક્સ્ટ લેક્ચર હશે કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ લેક્ચર છે એ આપણે ફટાફટ એકબીજા જોડે વાત કરી શકીએ. ક્લિયર? સો નાઉ draw the graph of y equals to sin x winter 23 summer 24 summer 23 માં પૂછાયું છે. આ કદાચ 0 થી 2 પાઈ ની જગ્યાએ ક્યાંક 0 થી પાઈ છે એ રીતે કદાચ હોઈ શકે. તો પહેલું કામ કરવાનું છે તમારે 0 થી 2 પાઈ ના ઇન્ટરવલમાં ડિવાઈડ કરો. તો અહીંયા મેં ઇન્ટરવલ ડિવાઈડ કર્યા છે ભાઈ 0 લઈએ π/4, પછી એમાં π/4 એડ કરો તો π/2, π/4 એડ કરો તો 3π/4, એ પ્રમાણે π/4 એડ કરતા જઈએ છીએ. 2 પાઈ સુધી જવાનું છે. કદાચ તમને એમ લાગે કે સાહેબ π/4 માં મજા નથી આવતી તો આપણે 2 પાઈ એટલે પાઈની વેલ્યુ તમે 180 વિચારો તો 180 × 2 કરો એટલે 360 થઈ જાય તમારે. એટલે 0 થી લઈને 360 સુધી જવાનું છે. તો પહેલું 45, પછી 90, 135, 45 એડ કરતા જઈએ છીએ. હવે તમારું જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એમાં આપણે આ વેલ્યુ યુઝ કરીએ છીએ 45, 90, 135. તો તમારો જે મોડ છે એ ડિગ્રી મોડમાં હોવું જોઈએ. તો એના માટે તમારે શું કરવાનું છે કે જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એની મોડ સ્વિચ તમે 2 કે 3 ટાઈમ્સ, ઘણા અંદર 2 વખતે દબાવશો તો મળશે, ઘણામાં 3 વખતે મળશે. તો તમને DEG, RAD એન્ડ GRA આવું તમને મળશે ગ્રેડિયન્ટ વાળું. GRAD કદાચ છે. તો એમાં તમારે DEG ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું જે કેલ્ક્યુલેટર છે એ ડિગ્રી મોડમાં છે. હવે એમાં તમે 0 દબાવશો એટલે sin 0 0 થશે. પછી sin 45 દબાવશો તો તમને આન્સર મળશે 0.700, sin 90 1, sin 135. તો આ પ્રમાણે તમારે વેલ્યુ ઇવેલ્યુએટ કરી દેવાની છે. હવે જે તમને ગ્રાફ પેપર આપવામાં આવે છે એટલે મેં વેલ્યુ જો અહીંયા લખી છે એટલે તમને ઈઝી પડે. ગ્રાફ પેપર તમને જે આપવામાં આવે છે એ ગ્રાફ પેપરમાં આપણે શું કરવાનું છે, અહીંયા એક્સ એક્સિસ પર 45 ડિગ્રી લખી દીધા છે મેં. ક્લિયર? અને વાય એક્સિસ પર હું 0.51 સેન્ટીમીટર એટલે મેં અહીંયા લખ્યું છે અને બીજા 0.5 બીજા એડ કરો એટલે 1 મળી જશે. તો હવે તમારે બસ પોઈન્ટ પ્લોટેટ કરવાના છે. તો અહીંયા જુઓ તમારી જોડે એક આ પોઈન્ટ મળે કે sin 0 0 છે. પછી હવે 90 માટે તમને 1 મળે છે એટલે આ અહીંયા પોઈન્ટ છે તમારી જોડે આ 1 છે. 45 માટે 0.707 એટલે કે અહીંયા આ 0.6 પછી 7 એટલે અહીંયા ક્યાંક તમને 0.707 મળે. પછી અહીંયા પાછું તમારી જોડે એ જ પ્રમાણે અહીંયા આવશે 180 કરશો તો પાછું તમારે 0 આવવાનું છે. અહીંયા પાછું નેગેટિવમાં જશે એટલે માઇનસ છે તો 0.5, 6, 7 અને 8 ના નજીક. 270 કરો એટલે તમને જોડે -1 મળશે. પાછું અહીંયા આવશો એટલે પાછું તમારી જોડે અહીંયા મળશે અને that is yes. તો હવે બસ આને પ્લોટેડ કરતો આપણે એક સરસ મજાનો ગ્રાફ ડ્રો કરી દેવાનો છે. મેક્સિમમ પેન્સિલનો તમારે યુઝ કરવાનો છે એટલે ક્યાંય પણ મિસ્ટેક થવી જોઈએ નહીં. કદાચ એવું બને કે મારા ગ્રાફમાં તમને કદાચ કંઈક એવું લાગે પણ તમારે એકદમ સરસ ગ્રાફ ડ્રો કરવાનો. ઓકે સોરી, ઓહો, એટલે અહીંયા આપણી જોડે યસ. હવે અહીંયાથી યસ, વાહ. તો ગ્રાફ મળી ગયો છે તમારી જોડે y = sin x. ક્લિયર? x એક્સિસ છે, y એક્સિસ છે
0.5 1.0 45 એટલે હવે કદાચ એમ થાય કે 45 ડિગ્રી તમને ક્વેશ્ચનમાં તો પાઈ બાય 2 વાળું કીધું છે તો અહીંયા તમે એવું લખી શકો ધીસ ઇઝ પાઈ બાય 4 પાઈ બાય 2 થશે તમારી જોડે અહીંયા 3 પાઈ બાય 4 પછી અહીંયા પાઈ બાય 4 એડ કરો તો તમારી જોડે અહીંયા પાઈ મળશે તમારી જોડે 4 પાઈ બાય 4 ધેટ ઇઝ પાઈ એ પ્રમાણે આગળ અહીંયા તમને મળશે 2 પાઈ એટલે એક્સ એક્સિસ પર આ લખશો તો પણ ચાલશે અને આ પ્રમાણે લખ્યું છે તો પણ ચાલી જશે ઓકે નેક્સ્ટ ડ્રો ધ ગ્રાફ ઓફ y ઇક્વલ્સ ટુ cos x તો ફરીથી તમારી જોડે x ની વેલ્યુ 0 પાઈ બાય 4 પાઈ બાય 4 ના ઇન્ક્રીમેન્ટ સાથે આગળ વિન્ટર 22 માં વિન્ટર 24 ન્યૂ પેટર્નમાં પૂછાયેલો છે y ઇક્વલ્સ ટુ cos x તો cos 0 1 cos 45 0.707 cos 91 cos પ્રમાણે વેલ્યુ તમને મળી ગઈ છે હવે આગળ વધીએ અહીંયા તો y ઇક્વલ્સ ટુ cos x તો 0 માટે 1 એટલે cos 0 that is your 1 વેલ્યુ છે 90 માટે અહીંયા તમારી જોડે 0 છે અને 45 એટલે 5 6 7 એટલે 7 અને 8 ના વચ્ચે એટલે તમારી પાસે આ ટાઈપની વેલ્યુ મળવી જોઈએ 35 ડિગ્રી માટે માઇનસ છે એટલે 6 7 8 અહીંયા પછી 80 માટે ઇટ ઇઝ -1 225 માટે અહીંયા મળશે 270 માટે અગેન ઇટ ઇઝ 0 તો પાછું તમારી જોડે અહીંયાથી આપણો ગ્રાફ धीरे 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 हमारे पेंसिल की एकदम योग्य शेप्स देते जाना है और यहाँ पर आपको कंप्लीट करना है फिर 270 के बाद आपको 360 तो यहाँ पर 1 मिलने वाला है यहाँ पर आपके पास 0.5 6 7 8 यहाँ पर मिलने वाला है तो यहाँ से आगे बढ़ेंगे हम ओके तो હવે તમારે આ લખવાનું ભૂલવાનું હતું x એક્સિસ પર આપણે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 5/4 લખ્યા છે અહીંયા કોઈ એમ લખશે 40 ડિગ્રી તો પણ ચાલી જશે અને y એક્સિસ પર આપણે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 0.5 લઈને આપણે કામ કરી રહ્યા છીએ સો ઇટ ઇઝ બહુ ઈઝી છે શાંતિથી તમને ક્લિયર થઈ જશે તો ડ્રો ધ ગ્રાફ ઓફ y ઇક્વલ્સ ટુ cos x આપણે અહીંયા ક્લિયર કર્યું છે હવે ક્વેશ્ચન છે ડ્રો ધ ગ્રાફ ઓફ y ઇક્વલ્સ ટુ 2 sin x/3 વિન્ટર 24 ઓલ્ડ એટલે એવું વિચારી નહીં લેવાનું કે સાદો સાઇન જ પૂછાય કોસ જ પૂછાય તમારે 3 પાઈ સુધી જવાનું છે ક્લિયર સો નાઉ હિયર 0 π/2 પાઈ 3 π/2 2 પાઈ 5 π/2 એન્ડ 3 પાઈ ક્લિયર હવે અહીંયા તમારી જોડે તો કેલ્ક્યુલેટર કેવી રીતે લેવાનું છે તમારે સો ઇટ ઇઝ અ 2 sin નાઉ 2 મલ્ટીપ્લાય sin બ્રેકેટમાં તમારી જોડે x શું છે તો અહીંયા 90 ડિગ્રી આ 180 ડિગ્રી તો એ પ્રમાણે તમારે અહીંયા 270 360 એ પ્રમાણે તમારે આગળ આગળ 90 90 વધતા જવાનું છે ધેટ ઇઝ 450 અને અહીંયા 3 પાઈ કરો એટલે 540 થઈ જશે ક્લિયર ઓકે તો અહીંયા તમારે sin 90/2 એટલે અહીંયા તમારી જોડે આન્સર અહીંયા સોરી બાય 3 થશે તો sin 90/3 1/2 અને અહીંયા 2 મલ્ટીપ્લાય તો ઇટ ઇઝ 1 પછી એ પ્રમાણે તમને 1.2 આન્સર મળતા જશે ક્લિયર હવે એ જે તમને આન્સર મળી ગયા છે એ આન્સર આપણે અહીંયા પ્લોટ કરવા છે સો ધીસ ઇઝ x યસ અને આ આપણી જોડે y એક્સિસ છે એની વેલ્યુઝ આપણે લઈએ છીએ 1 મેક્સિમમ 2 છે તો 2 સુધી જવાનું છે તો 0 માટે તો 0 છે ઓકે π/2 ઇટ ઇઝ 1 પાઈ માટે તમારી જોડે 1.7 તો 1 પછી 1.2 1.4 1.6 અને 1.7 અને 3 π/2 ઇટ ઇઝ 2 ફરીથી પાછું 2 પાઈ માટે 1 યસ તો અહીંયા આવશે 5 π/2 ઇટ ઇઝ 1 એન્ડ 3 π/2 ઇટ ઇઝ 0 એકદમ સરસ મજાનો આપણે શેપ્સ બનાવી રહ્યા છીએ સોરી નાઉ હિયર So complete sum देख oh sorry just a minute इन शॉर्ट आपको पता चल गया कि आपको क्या करना है अगर ये शेप्स बन जाता है आपको हाँ नाउ ओके सो यहाँ पर यस ये पॉइंट्स आपने कंसीडर कर दिए हैं और यहाँ पर क्योंकि मेरी कुछ लिमिटेशंस है यहाँ पर सिस्टम की तो ये लेकिन फिर भी अच्छा ग्राफ हमने ड्रॉ कर दिया है ये आपको लिखना भूलना नहीं है और यहाँ पर ये क्या हुआ y इक्वल्स टू 2 sin
x/3 का हमें जो ग्राफ मिल रहा है अच्छे से मिल रहा है। नाउ नेक्स्ट, ड्रॉ द ग्राफ ऑफ y इक्वल्स टू 3 sin x। सो यहाँ पर मैंने 0 लिया, π/4 यानी 45, π/2 यानी 90 ले लिया, एंड यहाँ पर ये ले लिया है। तो sin x की वैल्यू, तो sin 45 ये है, 3 मल्टीप्लाई किया है मैंने, तो यहाँ पर मुझे 3 मल्टीप्लाई किया हुआ मुझे मिल रहा है। तो यहाँ पर आप x की वैल्यू एंड 3 sin की वैल्यू मैंने यहाँ पर डाल दिया है। अभी मैं यहाँ पर देखो ये क्या है, π/8 है। मैं थोड़ा अगर π/4 इधर इधर लिखता जाऊंगा तो थोड़ा कंजेस्टेड हो जाता है, तो मैंने x एक्सिस पर क्या लिया है, 1 सेंटीमीटर इक्वल्स टू π/8 लिया है। यहाँ पर π/4, फिर π/4 प्लस π/8 करेंगे तो आपको इस तरह से मिलता जाएगा। तो अभी x की वैल्यू 0 के लिए तो 0 ही हमारा आंसर है। चलो π/4 માટે 2.1, तो 2.1 समथिंग અહીંયા મળશે। π/2 માટે इट इज 3, 3 π/4 માટે इट इज अगेन 2 point something, हाँ, एंड π/4 માટે इट इज 0। तो હવે આપણો જે ગ્રાફ બનવાનો છે એકદમ શાંતિથી, યસ, હવે અહીંયાથી પાછું એટલે જો જનરલી આપણે ટ્રાય એવો કરીએ છીએ કે મેં તમને ગ્રાફ અહીંયા ડ્રો કરીને નથી દીધેલા મૂકેલા, બાકી ડ્રો કરીને મૂકી રાખું, તમને સમજાવી દઉં તો તમને કંઈ સમજાશે નહીં, પણ આપણે હું સાથે સાથે ડ્રો કરું છું એટલે તમને એ એકદમ ઇઝીલી ક્લિયર થઈ જશે। ક્લિયર? એટલે હવે આપણી જોડે આ આખા વિડીયોના અંદર શું પ્રિપેર કર્યું આપણે, આવર્તમાન, ધેટ ઇઝ પીરિયડ ઓફ સાઇન, કોસ, ટેન, કોસેક, સેક આપણે કમ્પ્લીટ કરી દીધો છે। એના પછી ગ્રાફ કેવી રીતે ડ્રો કરવા છે આપણે ગ્રાફ પણ ડ્રો કરી દીધા છે। વિડીયોમાં મજા આવી ગઈ હોય તો સરસ લાઈક કરી દેજો। મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો। એક ખાસ કે મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે જોડાઈ જશો તો તમને જે લાઈવ લેક્ચર્સ છે એ લાઈવ લેક્ચર્સનો બેનિફિટ મળશે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।